કષ્ટભંજન કૃપા કરીને આપે સુખ અનેક, અંજની જાયો આવશે ટાણે રાખવા ટેક. એવા રાજકોટના કષ્ટભંજન દેવ એટલે આપણા બાલાજી હનુમાનજી મહારાજ. શ્રી રામ રામ જય રામ રામ જય જય રામ રામ સિયા રામ રામ. એકદમ નિર્જન અને અવાવરું વિસ્તાર હતો અને થોડીક લોકોને અહીંથી નીકળતા પણ બીક લાગતી. બાલમુકુદાસ સ્વામીજીના શુભ હસ્તે દાદા હનુમાનજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાણો. વીરાવાળાએ ત્યારે આદેશ કરી દીધેલો કે ગાંધીજીને રાજકોટ શહેરમાં પ્રવેશ નથી કરવા દેવાનો, પણ ગાંધીજીએ એ આદેશનું પાલન ન કર્યું એટલે વીરાવાળાએ કીધું તો ગાંધીજીની ધરપકડ કરો. એટલે ગાંધીજીને બાલાજી દાદાના મંદિરમાં રોકવામાં આવ્યા. રામ રામ જય જય રામ રામ સિયા રામ રામ. જાની ગોરી અનુકૂળ સિયા હર્ષ ના જાને કહી, મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજર બિહારી, પ્રભુ સુદશરથ અજર બિહારી, પ્રભુ સુદશરથ અજર બિહારી. સિયાવર રામચંદ્ર કી જય. આજે એક એવા દેવની વાત કરવી છે જે ચિરંજીવી છે, અજરા અમર છે, ભગવાન શિવનો 11મો રુદ્ર અને શ્રી રામ. કેવો અવતાર! તો કે શાંત સ્વરૂપ શ્રી રામનું અને શીતળ ચંદ્ર સ્વરૂપ, અશાંતિ અળગી કરે આ તો રામ નામ સુખરૂપ. કે જેણે શ્રી રામની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અંજની માતાનો શ્રાપ માત્ર 1.5 દિવસના હતા ત્યારે એનો શ્રાપમાંથી મુક્ત કરવા માટે સૂરજ નારાયણ ગળી ગયા હતા. કોની વાત કરું છું આપ સૌને ખ્યાલ આવી ગયો હશે. આપણા સૌના વાલા હનુમાનજી મહારાજની વાત કરું છું કે આપણને કાંઈ પણ દુઃખ હોય, કાંઈ પણ ઉપાધિ હોય એટલે આપણે આંખ બંધ કરીને હાથ જોડીને એનું સ્મરણ કરીએ એટલે હનુમાનજી મહારાજ છે એ દુઃખનો ભાંગીને ભૂકો કરી નાખે. અને માત્ર આપણને જ હનુમાનજી કામ આવે એવું નથી. ભક્તા દુઃખ પ્રભુ બંજે એસી બાતા અનેક, પણ દાસ બંજે દુઃખ દેવરો. એવો અંજની જાયો એક કે ભગતને મુશ્કેલી પડે, ભગવાનને પ્રાર્થના કરે અને ભગવાન કામમાં આવે એવા તો હજારો દાખલા છે. પણ ભગવાનને જ્યારે જરૂર પડી હોય અને દાસ મદદે દોડીને આવ્યા હોય ને એવા તો હનુમાનજી મહારાજ એક જ છે. અને એમાંય આપણા રાજકોટના કષ્ટભંજન કે કષ્ટભંજન કૃપા કરીને આપે સુખ અનેક, અંજની જાયો આવશે ટાણે રાખવા ટેક. એવા રાજકોટના કષ્ટભંજન દેવ એટલે આપણા બાલાજી હનુમાનજી મહારાજ. રાજકોટની મધ્યમાં દાદા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. બાલાજી એમનું નામ છે. હનુમાનજી એટલે 7 ચિરંજીવી માના એક. એને ભગવાને દ્વાપરના અંતમાં જ્યારે ભગવાન રામ સ્વધામ ગમન કરતા હતા ત્યારે હનુમાનજીને એવું કીધેલું કે તારે કળિયુગના અંત સુધી રહી અને મારી કથાઓનો પ્રચાર કરવાનો છે, જ્યાં સુધી કળિયુગનો પ્રલય ન થાય. હનુમાનજી મહારાજ એટલે કે તમે સાચા મનથી, સાચા સ્મરણથી એને જો હોકારો કરો તો એ આવી અને જવાબ આપે અને આપે. એવા રાજકોટ ગામમાં બિરાજમાન બાલાજી દાદા, જેના ઇતિહાસની એક નાનકડી વાત જે છે એ આજે મારે આપને કરવી છે. હનુમાનજી મહારાજ માટે કવિ એમ લખે છે કે મેં દાસ તુમરો રામ કો તુમ દાસ ખલ દલ ગંજનો, અદ્ભુત પરાક્રમ રો હરી દલ શૂલ ભવ ભય ભંજનો, દિલ રંજનો દિન દુખી જनको, ભગત જनको પય હરન, આયો ઉગારી લીજે શરણે તુમ હો પ્રભુ શરણ શરણ. રઘુનંદ આનંદ કંદ કે દુઃખ ભૈરો રણ કે લરણ में લક્ષ્મણ બચાવે ગવન લાજે, અને બાણ શુદ્ધિ ક્યો બને સંજીવની લાયે ઉઠાયે, અને ગિરી ગમને ગમન કર સંતાપ બજરંગી સકલ બમ, અને દિજય સિન में સમન કરે. હનુમાનજી મહારાજ એ બાલાજી દાદા જે કષ્ટભંજન દેવનું બાળ સ્વરૂપ છે, રાજકોટમાં બિરાજમાન છે. ઘટના ક્યાંક એવી ઘટી હતી કે આ જે વિસ્તાર છે એ વિસ્તાર એકદમ અવાવરો હતો કે જ્યાં જે જગ્યાએ અત્યારે દાદા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અત્યારે તો આ વિસ્તાર એ તો ધગધગતો વિસ્તાર છે, પણ રાજકોટની સૌથી મોટી જે બજાર છે, જ્યાં સૌથી વધુ દુકાનો છે એ વિસ્તાર છે.
ભૂપેન્દ્ર રોડ જેને કહેવાય છે, એ રોડ ઉપર ભૂપેન્દ્ર રોડની શરૂઆતમાં ખૂણામાં દાદા હનુમાનજી મહારાજનું, બાલાજી દાદાનું ભવ્ય મંદિર છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત આ મંદિર એ દાદા કષ્ટભંજન દાદાની એક આ પ્રસાદી રૂપ એક એવી ચેતના છે રાજકોટને મળી છે, જે દાદાનું બાળ સ્વરૂપ છે. એકદમ નિર્જન અને અવાવરું વિસ્તાર હતું અને થોડીક લોકોને અહીંથી નીકળતા પણ બીક લાગતી. અને આ વેરાન વગડામાં બીકને કારણે સંતો માટે તો એમ કહેવાયું છે ને કે સંતો તો ભક્તોની તમામ અવધિઓને દૂર કરે. કદાચ એ તો લોકોના ભક્તોના કદાચ ભાગ્યમાં ન હોય તો પરમાત્માની છાતીમાં પાટું મારી અને ભક્તને લઈ આવીને આપે, એનું નામ સંત કહેવાય. ત્યારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો મોટી મોટી સંત પરંપરાઓ છે, કેટલી મોટી મોટી પરંપરાઓ છે. આપણી જગ્યાઓ કેવી મોટી મોટી છે, રાત ને દી જ્યાં હરિહરની હાકલ પડે છે. ત્યારે સહજાનંદ સ્વામી મહારાજ કે જેમણે આજથી 250 વર્ષ પહેલા એમના 500 પાર્ષદોની સાથે આ ધરતી ઉપર વિચરણ કરેલું, ભારત વર્ષમાં અવતાર લીધેલો, એમાં જે એમના મુખ્ય જે 8 સંત હતા, એમાં ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ, મુક્તાનંદ, ગુણાતીતાનંદ, આવા જે અષ્ટનંદ સંત હતા એમાંના એક એટલે કે ગુણાતીતાનંદ સ્વામી. અને એ ગુણાતીતાનંદ સ્વામીના પરમ શિષ્ય એવા બાલ મુકુદાસ સ્વામીજીએ રાજકોટની આ ઉજળ ધરતીને ઉપવન કેવી રીતે બનાવી એવું સ્મરણ એને કર્યું. અને ઘટના ક્યાંક એવી જ ઘટી કે જે રીતે સાળંગપુરમાં ગોપાળાનંદ સ્વામીએ દાદા કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કરેલી, આજે વિશ્વ ફલકમાં સાળંગપુર ધામ પહોંચ્યું છે. અને ત્યારે બાલાજી દાદાની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રાજકોટની ધરતી ઉપર બાલાજી દાદાની મૂર્તિને પ્રતિષ્ઠિત કરવી એવું એમણે મનોમનથી નક્કી કર્યું. અને રાજકોટના લોકોને જેટલા પણ ભક્તજનો, ભક્ત સમુદાય ત્યાં ઉપસ્થિત હતો, એમણે એમને વચન આપ્યું કે અહીંયા એક એવું સ્વરૂપ બિરાજમાન કરીશ કે કષ્ટભંજન દેવના અંગ સ્વરૂપ હોય, બાળ સ્વરૂપ હોય. ત્યારે એવો એક શુભ દિવસ આવ્યો. ત્યારે બાલ મુકુદાસ સ્વામીજીના શુભ હસ્તે દાદા હનુમાનજી મહારાજનો એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાણો કે જે ચેતના, જે દિવ્ય જ્યોત એ સાળંગપુરમાં બિરાજમાન છે, એ દિવ્ય જ્યોત જ્યારે રાજકોટની ધરતી ઉપર પ્રસ્થાપિત કરવામાં આવી ત્યારે રાજકોટની ધરતીનો ઉરનો જે આનંદ હતો એ તો એટલો બધો ઉમટી ગયો. કદાચ એવું બન્યું હશે કે રાજકોટના ઘરે ઘરે હાકર વેચાણી હશે. સાહેબ, દાદા હનુમાનજી મહારાજ જે ભગવાનને અતિ પ્રિય છે, એ હનુમાનજી મહારાજ જ્યારે આ રંગીલા રાજકોટની ધરતી ઉપર જ્યારે બિરાજમાન થતા હોય તો એ દિવસ કેવો હોય, એ અવસર કેવો હોય. ધન્ય છે આ રાજકોટની ધરતી કે જેને બાલાજી દાદાનું આ પરમ સાનિધ્ય મળ્યું છે. ધન્ય છે રાજકોટની આ 23 લાખ જનતા કે જેને બાલાજી દાદાના ચરણનું સુખ મળ્યું છે. જ્યારે આવો ભગવાન આપણને મળ્યો હોય તો આપણે તો કાંઈ પરિવર્તનની વાત કરવાની ક્યારેય કાંઈ જરૂર પડતી જ નથી, કારણ કે સાક્ષાત ભગવાન આવી અને આપણી સન્મુખ બેઠેલા છે. બસ આપણે ખાલી એક ડગલું દેવાનું છે, બાકીના 99 ડગલા તો બાલાજી દાદા આપશે. બાલાજી દાદાના જો પરચાઓની વાત કરીએ, પ્રસંગોની વાત કરીએ તો ઘણી બધી લોકવાયકાઓ છે, ઘણી બધી દંતકથાઓ પણ છે. ત્યારે એક એવો પ્રસંગ કે જે રાજકોટની ધરતી ઉપર ઘટેલો અને બાલાજી દાદાના આશીર્વાદની કંઈક કરામત કહેવાય. તમને લોકોને ખબર જ હશે કે કોઈ પણ માનવી હોય એની પાસે સંકટથી બચવા માટે બીજો કોઈ વિકલ્પ ન હોય ત્યારે માત્ર ધર્મ એનો હાથ પકડે. ત્યારે મહાત્મા ગાંધી સાથે એવી એક ઘટના રાજકોટમાં ઘટેલી. વીરાવાળાએ ત્યારે આદેશ કરી દીધેલો કે ગાંધીજીને રાજકોટ શહેરમાં પ્રવેશ નથી કરવા દેવાનો, પણ ગાંધીજીએ એ આદેશનું પાલન ન કર્યું એટલે વીરાવાળાએ કીધું તો ગાંધીજીની ધરપકડ કરો. એટલે ગાંધીજીને બાલાજી દાદાના મંદિરમાં રોકવામાં આવ્યા, એને ત્યાં હંતાડવામાં આવ્યા અને ઘણી કલાકો સુધી ગાંધીજી બાલાજી દાદાના મંદિરે રહ્યા. અને જ્યારે ધરપકડની બધી તાલાવેલીઓ શરૂ હતી એ જ્યારે પૂરી થઈ એ પછી ગાંધીજી જ્યારે બાલાજી દાદાના મંદિરમાંથી બહાર નીકળતા હતા ત્યારે એને હળુક દઈને કોકને એમ કીધું કે આ તો વીરાવાળાએ બહુ સારું કામ કર્યું કે અહીંયા મારે બાલાજી દાદાના આજે દર્શન થઈ કે જે બાલાજી દાદા આજે રાજકોટની ધરતી ઉપર એની અવિરત ચેતના બિરાજમાન છે. કહીએ તો આનંદ આવે કે ખૂબ જ ધન્ય આ ધરતી છે
કે રાજકોટને બાલાજી દાદા મળ્યા અને રાજકોટ, સમગ્ર રાજકોટ જે છે, રાજકોટની આજુબાજુનો પણ વિસ્તાર છે, શનિવારનો દિવસ હોય કે મંગળવારનો દિવસ હોય, હજારોની માત્રામાં લોકો આજે પણ બાલાજી દાદાના દર્શને આવે છે. હવે તો આપ જોઈ શકો છો, ભવ્ય આદિ ભવ્ય મોટું જબર મંદિર દાદાનું થઈ ગયું છે. કદાચ 1000 લોકો પરિસરમાં બેસીને હનુમાન ચાલીસાનું ગાન કરી શકે એવી અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે આપણી સનાતન સંસ્કૃતિના મંદિરો જ્યારે બાલાજી દાદાના શિખરને જોઈએ ને, ત્યારે છાતી ગદગદ ફૂલાઈ જાય કે એમ કહેવાનું મન થાય કે ભારત વર્ષના, વિશ્વભરના સનાતન ધર્મના મંદિરો છે ને, એ આવા જ હોવા જોઈએ. આ માત્ર બાલાજી દાદાના આશીર્વાદ છે. જય બાલાજી.